વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો, આપણને બધાને સાઉથ ઇન્ડિયન રેસીપી બનાવીને ખાવાની તો બહુ જ ગમતી હોય છે, પણ એના માટે આપણે ઘણી વખત એમ થાય કે ખીરું તૈયાર લઈ લઈએ છીએ, પણ એમાં મજા નથી આવતી હોતી અને એમ થાય કે ઘરે બનાવેલું ખીરું હોય તો સારું. તો એવું જ સરસ ખીરું અથવા તો બેટર બનાવવા માટે આજે આપણે શું વસ્તુ ધ્યાનમાં રાખવાની છે હું તમને બતાવું છું ને કેવી રીતે બનાવવાનું છે. તો એના માટે આપણે એકદમ પરફેક્ટ મેજરમેન્ટથી આજે આપણે ખીરું બનાવવાના છીએ. તો આપણી પાસે જે મેજરિંગ કપ આવે એમાં ઉપર 250 ml લખેલો કપ આવે છે, એવા 2 કપ ભરી અને હું ચોખા લઉં છું. ચોખા આપણે જે ખીચડીયા ચોખા આવે એ જ લેવાના છે. આની અંદર આપણે બાસમતી ચોખાનો કે ભાત માટે જે ચોખા લઈએ છીએ એનો ઉપયોગ જરાય નથી કરવાનો, નહીં તો આપણું ખીરું સારું નહીં બને. આપણે ખીચડીના ચોખા, કોઈ પણ ખીચડીના ચોખા લઈ લેવાના છે. અને આ એક બાઉલ છે મેજરિંગ કપ, એનો અડધો બાઉલ આવે છે અડદની દાળ લેવાની છે, જે છડી દાળ આવે એ લેવાની છે. અને 1/3 ભાગનો જે કપ આવે છે એ ભરીને આપણે પૌવા લીધેલા છે, ચોખાના પૌવા. અને એક જે અડધી ચમચીનું માપ છે એ આપણે સૂકી મેથીના દાણા લઈ લીધેલા છે. હવે પૌવાને આપણે અત્યારથી નથી પલાળી રાખવાના. જ્યારે આપણે બેટર બનાવવાનું હોય, ખીરું પીસવાનું હોય, એની 10થી 15 મિનિટ પહેલાં જ આપણે પૌવાને પલાળી લેવાના છે, કેમ કે પૌવાને પલળતા વાર નથી લાગતી હોતી એટલા માટે. હવે એક તપેલીની અંદર આપણે અડદની છળી દાળ લીધેલી છે એ, અને એની અંદર મેથીના દાણા એડ કરી દેવાના છે. મેથીના દાણા વધારે પડતા નથી લેવાના. મેથીથી આપણો આથો સારો આવે છે, એના માટે આપણે અંદર મેથીના દાણા ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે બંનેને સરસ ચોખ્ખા પાણીથી ધોઈને 2 થી 3 વખત ચોખ્ખા પાણીથી ધોઈ અને લઈ લેવાના છે. અને પછી એની અંદર આપણે 2 થી 2.5 ગ્લાસ જેવું પાણી નાખી અને અથવા તો દાળ ડૂબે એટલું પાણી નાખવાનું છે. અને પછી ઢાંકણ બંધ કરી અને 6 થી 7 કલાક માટે આને પલળવા માટે રાખી દેવાનું છે. ઠંડા પાણીમાં જ આપણે પલાળશું, જે નોર્મલ વોટર હોય એમાં જ. ગરમ કરીને લેવાની જરૂર નથી. હવે ચોખાને પણ આપણે અલગ પલાળવાના છે. બંને વસ્તુ ભેગી નથી પલાળવાની, એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે, કેમ કે બંનેને પીસાતા અલગ અલગ ટાઈમ લાગે છે, એટલા માટે ભેગું નહીં પલાળીએ. હવે ચોખા આપણા 2 બાઉલ ભરીને લીધેલા છે, 2 કપ એક તપેલીમાં એડ કરી દીધા છે. એને પણ સરસ ચોખ્ખું પાણી આવવા માંડે ત્યાં સુધી 2 થી 3 વખત ધોઈ લેવાના છે. તો એમાં રહેલો જે પાવડરનો ભાગ હશે એ નીકળી જશે. અને પછી એને પણ ચોખાને પણ ડબલ પાણી લઈ અને પલાળી દેવાના છે. ચોખા ડૂબે ને એની ઉપર ડબલ થોડુંક પાણી રહે એટલું લઈ લેવાનું છે. આમાં તમે નાની નાની વસ્તુનું ખાસ ધ્યાન રાખશો તો તમારું આ ખીરું સરસ બનીને તૈયાર થવાનું છે. ને બજારમાં મળે એના કરતાં પણ સરસ ખીરું આપણું ઓછા બજેટમાં અને એકદમ શુદ્ધ આપણને બનીને તૈયાર થાય છે, ચોખ્ખું બને છે આપણે ઘરે. હવે એને પણ ઢાંકણ બંધ કરી અને 6 થી 7 કલાક માટે રહેવા દેવાનું છે. આ બધી જ વસ્તુ 6 થી 7 કલાક થઈ ગયેલા છે અને તમે જોઈ શકો છો સરસ પલળી ગઈ છે અને સરસ ફૂલાઈ ગઈ છે. 10 થી 15 મિનિટ પહેલાં પૌવાને પણ મેં પલાળી લીધા છે. જો તમે મારી વિડીયોમાં નવા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. અને જો તમને મારા વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો. પૌવા પણ તમે જોઈ શકો છો આપણા સરસ પલળી ગયેલા છે. હવે આપણે એક મિક્સર જાર લઈએ ને એની અંદર આ બધી જ વસ્તુને પીસવાની છે. તો આપણે પહેલાં આમાં જરાય પાણી નથી રહેવા દેવાનું, બધું જ પાણી સરસ નિતારી લેવાનું છે. અને આપણે બેટરને છાશમાં બનાવવાનું છે, એટલે પાણી જરાય ના રહે એવી રીતે આપણે નિતારી લેવાનું છે. હવે મિક્સરમાં જે આ મોટો જાર આવે એ જાર આપણે લઈ લેવાનો છે અને એની અંદર આપણે ચોખાને ટ્રાન્સફર કરી દઈશું. જો વધારે આપણે બેટર બનાવતા હોઈએ તો અડધા 2 વખત પીસવાના છે, અને ઓછું બેટર હોય તો એક જ વખતમાં મોટા જારમાં આવી જશે. હવે મેં 1 કપ ભરી અને છાશ એડ કરેલી છે. શરૂઆતમાં આપણે ઓછી જ એડ કરવાની છે, જરૂર પડે તો આપણે થોડીક નાખતા જઈએ અને આપણું ખીરું પીસતા જવાનું છે. 2-3 મિનિટ આટા માર્યા પછી આપણે પૌવા એડ કરવાના છે અને પૌવા એડ કર્યા પછી પણ આપણે 1 થી 2 મિનિટ ચલાવી લેવાનું છે.
તો તમે જોઈ શકો છો આપણું જે ચોખાનું બેટર છે એકદમ રેડી થઈ ગયું છે. અને એક મોટી તપેલીની અંદર આપણે કાઢી લઈશું. મોટું જ વાસણ ઉપયોગમાં લેવાનું છે, કેમ કે આપણે આનો આથો લાવવા માટે મૂકીશું એટલે ઉભરાઈ જતું હોય છે. એટલે બને ત્યાં સુધી મોટા વાસણનો જ ઉપયોગ કરી લેવાનો છે. હવે એ જ જારની અંદર આપણે અડદની દાળ અને જે મેથીના દાણા પલાળેલા હતા એમાં બિલકુલ પાણી નાખ્યા વગર હું થોડીક વાર પીસી લઉં છું. પછી આપણે જરૂર પડે તો એમાં નાખીશું. પાણી કે છાશ મેં કશું જ એડ નથી કરેલું. તમે જોઈ શકો છો આવું દરદરું 80% આપણું દાળ આવી રીતે પીસાઈ જાય. પછી એની અંદર આપણે જે ચોખાનું ખીરું બનાવીને તપેલીમાં કાઢ્યું હતું એ એડ કરી અને ચમચા વડે સરસ આવી રીતે મિક્સ કરી લેવાનું છે. અને ઢાંકણ બંધ કરી અને હવે પાછું આપણે આને 1 થી 2 મિનિટ માટે પીસવા માટે મૂકી દેવાનું છે. તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે. આ પ્રોસેસ કરવી ખાસ જરૂરી છે, જેથી કરીને આપણી દાળ અને ચોખાનું બેટર સરસ મિક્સ થઈ જાય અને એક સરખું બની જાય. એના માટે આપણે આ પ્રોસેસ કરી લઈએ છીએ. હવે એક તપેલીની અંદર આપણે ખીરાને કાઢી લેવાનું છે. તો તમે જોઈ શકો છો એકદમ ઘટ અને એકદમ સરસ વ્હાઇટ કલરનું ખીરું આપણું બનીને તૈયાર થઈ ગયું છે. આની અંદર આપણે અધર ઇન્ગ્રીડિયન્ટ્સ કોઈ જ નથી ઉપયોગમાં લીધેલા અને ઘરમાં જ રહેલી વસ્તુથી આપણું આ બેટર બનીને તૈયાર થાય છે. તો તમે હાથથી આવી રીતે જોઈ શકો છો એકદમ સરસ સ્મૂથ પેસ્ટ બનાવી લેવાની છે. મારી આ રીતથી તમે ખીરું બનાવજો. જો તમે પહેલી વખત બનાવતા હશો તો પણ તમારું આ ખીરું સરસ બનીને તૈયાર થવાનું છે. અને તમે પણ બનાવજો અને કમેન્ટ કરીને મને કહેજો કે તમારું આ ખીરું કેવું બને છે. હવે આને ઢાંકણ બંધ કરી અને આપણે 5 થી 6 કલાક માટે તડકે મૂકી દીધું હતું. ઉનાળાની ગરમી છે એટલે 3-4 કલાક રાખશો તો પણ ચાલશે. તો તડકે મૂક્યા પછી તમે જોઈ શકો છો આપણું આમાં સરસ આથો આવી ગયો છે અને બધું બેટર ફૂલાઈને આખી તપેલી ફૂલ થઈ ગયેલી છે ને એકદમ જાળીદાર એવું આપણો આથો આવી ગયેલો છે. તમે જોઈ શકો છો એકદમ આપણું પરફેક્ટ ખીરું બનીને તૈયાર થયેલું છે. હવે ચમચા વડે આપણે બધું જ ખીરું આવી રીતે સરસ મિક્સ કરવાનું છે અને એક દિશામાં થોડીક વાર આવી રીતે ફેંટતું જવાનું છે. તો ઇડલી અને ઢોસા બનાવવા માટે આપણું ખીરું એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયું છે. ઇડલી માટે આપણે આવું જ ખીરું રહેવા દેવાનું છે અને ઢોસા બનાવવાના હોય ત્યારે આપણે અલગ બાઉલમાં લઈ લઈશું ખીરું અને એની અંદર આપણે પાણી નાખી અને થોડુંક પતલું કરી લેવાનું છે, કેમ કે ઢોસામાં જાડું ખીરું નહીં ચાલે. તો એકદમ સરસ આપણે ઢોસા ઇડલી બનાવવા માટે ખીરું તૈયાર થઈ ગયું છે. તો તમે પણ આવી રીતે બનાવો અને સાઉથ ઇન્ડિયન વસ્તુનો એન્જોય કરો. છે ને એકદમ ઇઝી, ફટાફટ બની પણ જશે અને તમે પહેલી વખત બનાવતા હશો તો પણ તમારું બેટર સરસ બનીને તૈયાર થશે. તો તમે પણ બનાવો અને એન્જોય કરો. થેન્ક યુ.